હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિમલ પરવાડિયા, જેનિટી ઇન્સ્ટિટ્યૂટ સુરતથી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણેલા હતા ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર. અચ્છા મિત્રો, ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની નિપજ શું મળી હતી આપણને? તો આપણે જોયું હતું કે ભાઈ ગ્લાયકોલિસિસમાં 2 NADH2 અને TCA ચક્રમાં 8 NADH2 અને 2 FADH2 પ્લસ આધારક આધારિત એટીપી આમાં 2 હતા અને અહીંયા પણ 2 આધારક આધારિત એટીપી હતા. અહીંયા પાયરુવિક એસિડ લઈ શકાય 2 અણુ ગ્લાયકોલિસિસની નિપજ જે જતી રહી ક્યાં TCA ચક્રમાં. આમ કુલ આપણી પાસે 10 NADH2 મળ્યા હતા અને 2 FADH2 અને 4 આધારક આધારિત એટીપી. આ તો ખર્ચાઈ જાય. અને આ જે 10 NADH2 અને 2 FADH2 છે એનું આપણે શું કરવાનું છે તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં જવા માટે આપણે થિયરી ભણવાની છે ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એક સંકુલમાંથી બીજા સંકુલમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, ETS મોસ્ટ કોમ્પ્લિકેટેડ થિયરી છે પણ ખૂબ જ ઇઝી થિયરી છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા આપણે એને શું કહી શકીએ, આપણે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પણ કહેવાય. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. જો પહેલા બેઝિક સમજીએ કે આપણે આ પ્રોસેસ ક્યાં થાય છે અને એની અંદર કોણ કોણ ભાગ લે છે એની આપણે વાત કરવાની છે. જો બેઝિક મિત્રો સમજો, આ માનો કે આપણું બોર્ડ જે છે એ આખું એક કોષ છે અને એની અંદર આ ભાગ છે એ કોષ રસ છે. આ ભાગ છે એ કોષ રસ છે. તો ગ્લાયકોલિસિસની પ્રોસેસ અહીંયા થઈ હતી. ગ્લાયકોલિસિસની પ્રોસેસ અહીંયા થઈ હતી. એની નિપેજ હતી NADH2 ના 2 અણુ અને આ કણાભ સૂત્ર છે. આ કણાભ સૂત્રનું આઉટર મેમ્બ્રેન છે એટલે કે બાહ્ય પટલ, અને આ માનો કે કણાભ સૂત્રનું ઇનર મેમ્બ્રેન છે એટલે કે અંતઃપટલ. તો જે ETS છે એ ક્યાં થાય છે? કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. હવે સમજો મિત્રો, અહીંયા આપણને 8 NADH2 અને 2 FADH2 મળેલા હતા જે હતા મેટ્રિક્સમાં. એ હવે ભાગ લેશે ETSમાં. ક્વેશ્ચન પહેલા એ પૂછાય તો પહેલું તો ETS ક્યાં આવેલું હોય? કણાભ સૂત્રના અંતઃપટલમાં. સાથે આપણે ભણતા હતા ATP બનવાની પ્રોસેસ. તો અંતઃપટલની અંદર અહીંયા ATP સિન્થેટેઝ ઉત્સેચકો આવેલા હોય આ રીતે, જેને કહેવાય કણાભ સૂત્રનો જે આ ભાગ છે ગળીમય ભાગ, જેને આપણે ક્રિસ્ટી કહેશું. શું કહેશું? ક્રિસ્ટી. અને આ ક્રિસ્ટીમાં આ પાર્ટ આવેલા હોય અને આ અંતઃપટલમાં કોમ્પ્લેક્સ આવેલા હોય, સંકુલ આવેલા હોય જે ઇલેક્ટ્રોનને ટ્રાન્સપોર્ટ કરશે. કેવી રીતે કરશે તો સમજો. જો મિત્રો તમે આ વર્ષે ખાસ ધ્યાન રાખજો મિત્રો, નવા સિલેબસમાં આ જે આ થિયરી છે એની ફિગર અને ઇવન એની ફોર્મ્યુલા બંને ફરી ગઈ છે. તમે કોઈ જૂનું મટીરિયલ યુઝ કરતા હશો, કોઈની પાસે જૂની NCERT હશે તો ફિગર અલગ હશે, નવી NCERT હશે તો ફિગર અલગ હશે. કોઈ જૂનું મટીરિયલ હશે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનું તો એ મટીરિયલમાં જૂના મટીરિયલ પ્રમાણે સમજાવેલું હશે અને ફિગર હશે. એટલે કે દરેકમાં ફિગર ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝિંગ છે. પણ હા, યાદ રાખજો, કન્સેપ્ટ સિમિલર છે ત્રણેયમાં. એટીપી કઈ રીતે બને છે ને એ સમજાવતો કન્સેપ્ટ છે. એટલે આપણે અહીંયા જ્યારે આપણા કન્સેપ્ટ લેશું ને ત્યારે આપણે 2 પાર્ટમાં કન્સેપ્ટ લેશું. પહેલો પાર્ટ આપણે જોશું કે ભાઈ આપણે સમજવું છે કે એટીપી એક્ઝેક્ટલી બને છે કઈ રીતે, અને બીજા પાર્ટમાં વહન આકૃતિને આપણે સમજવી છે. તો જો સમજો મિત્રો, આ ETSમાં કેટલા સંકુલ
અને કેટલા ઘટકો ભાગ લે છે પ્રશ્ન પૂછાય. ETS માં કેટલા ઘટકો ભાગ લે છે પ્રશ્ન પૂછાય. તો જો ઘટકો તરીકે આપણી પાસે એક છે FMN, બીજું છે FES પ્રોટીન, ત્રીજું યુબિક્વિનોન. શું છે? યુબિક્વિનોન. અને ફોર્થ સાઇટોક્રોમ. તો સાઇટોક્રોમના પ્રકાર છે સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ સી, સાઇટોક્રોમ એ, સાઇટોક્રોમ A1, સમજો, સોરી, સાઇટોક્રોમ એ, સાઇટોક્રોમ A3. તો આ બધા શું છે? આ બધા ઘટકો છે. શું છે? ઘટકો છે. તો કે 4 મુખ્ય ઘટકો. પહેલો ઘટક FMN એટલે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. બીજું ઘટક FES એટલે ફ્લેવિન આયર્ન સલ્ફર પ્રોટીન. ત્રીજું ઘટક છે યુબિક્વિનોન. યુબિક્વિનોનને બીજું નામ પણ આપેલું છે. યુબિક્વિનોનને કોએન્ઝાઇમ ક્યુ તરીકે પણ ઓળખાય. સમજો, કોએન્ઝાઇમ ક્યુ તરીકે પણ આપણે ઓળખીએ. જ્યારે સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ C1, સાઇટોક્રોમ એ, સાઇટોક્રોમ A3, આ A અને A3 છે એ સાઇટોક્રોમ ઓક્સિડેઝના ઘટકો છે. તો સમજો, 4 મુખ્ય ઘટક, 5 કોમ્પ્લેક્સ. કયા કયા 5 કોમ્પ્લેક્સ? સંકુલ કીધું છે. સંકુલ એટલે એક કરતા વધારેનું બનેલું હોય. તો પહેલું સંકુલ, કોમ્પ્લેક્સ નંબર 1, એ છે NADH2 ડિહાઇડ્રોજિનેઝ. જે સંકુલ હશે FMN. એટલે આપણે એને કહીશું FMN NADH2 ડિહાઇડ્રોજિનેઝ. રાઈટ, આપણે આ રીતે લખી શકીએ. FMN NADH2 ડિહાઇડ્રોજિનેઝ. સંકુલ નંબર 2, બીજું સંકુલ જે છે એ છે યુબિક્વિનોન સાથે. એટલે કે યુબિક્વિનોન અને FADH2 ડિહાઇડ્રોજિનેઝ, અથવા આપણે કહી શકીએ સક્સિનેટ. અચ્છા, શું કામ સક્સિનેટ કીધું? શા માટે સક્સિનેટ? યાદ કરો, ક્રેફ્ટ ચક્રની અંદર સેમ પ્રોસેસ થાય, FADH2 ત્યાં બનતું હતું, તો આપણે એને સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ પણ કહી શકાય. ત્રીજું સંકુલ, સંકુલ નંબર 3, તો કે સાઇટોક્રોમ બી અને C1. સાઇટોક્રોમ બી અને C1 કોમ્પ્લેક્સ 3 માં આવશે. સાઇટોક્રોમ C1. કોમ્પ્લેક્સ નંબર 4, સાઇટોક્રોમ એ અને A3, જેને આપણે કહીએ છીએ સાઇટોક્રોમ ઓક્સિડેઝ. અને કોમ્પ્લેક્સ નંબર 5, એ આવશે આપણી પાસે ATP સિન્થેટેઝ. F0 અને F1 વાળો જે પાર્ટ છે. તો આટલા આપણી પાસે ઘટકો અને સંકુલ હતા કે જે ETS માં ભાગ લેશે. તો ETS ભણતા પહેલા આપણને આટલી માહિતી ખબર હોવી જોઈએ, તો જ આપણે ETS માં જઈ શકીએ. અને હવે આપણે ETS માં જવાનું છે. પહેલા આપણે સ્ટ્રેટ ફોરવર્ડ જશું કે આપણી પાસે જેટલા NADH2 છે, જેટલા FADH2 છે, એ કેવી રીતે વર્ક કરે છે એને સમજવાનું છે. અને પછી આપણે જે NCERT ની ફિગર છે ને એને સમજવાની છે કે ભાઈ NCERT ની ફિગર શું આપેલી છે. જો બહુ સરળ ભાષામાં સમજાવું, અત્યારે જે થિયરી સમજાવું છું એ થિયરી ઓલ્ડ સિલેબસની છે, પણ કન્સેપ્ટ સમજવા માટે એ થિયરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સમજો, કન્સેપ્ટ સમજવા માટે એ થિયરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે?
એનસીઆરટી બુકમાં નહીં જતા, અત્યારે ખાલી સમજજો. માનો કે તમારી પાસે NaDH2 ડિહાઇડ્રોજિનેઝ આ કોમ્પ્લેક્સ 1 થઈ ગયો, FMN NaDH2 ડિહાઇડ્રોજિનેઝ. હવે હું અહીંથી સીધો લઉં છું યુબિક્વિનોન કોમ્પ્લેક્સ 2, હું અહીંયાથી લઉં છું સાઇટોક્રોમ A અને સાઇટોક્રોમ B, પછી સાઇટોક્રોમ C1, પછી સાઇટોક્રોમ A અને A3, રાઈટ. હું આ રીતે લઉં છું, માની લો. તો હવે એક્ઝેક્ટલી પ્રોસેસ કઈ રીતે થશે? આ આખી પ્રોસેસ તો ક્યાં થાય છે? આ આખી પ્રોસેસ થાય છે અંતઃપટલમાં. મતલબ આ ભાગ થયો અંતઃપટલનો, તો અંતઃપટલનો આ ભાગ થયો મેટ્રિક્સ, તો આ ભાગ થયો પેરીમેમ્બ્રિયલ સ્પેસ, અથવા તો આપણે કહીએ પરિકણાભસૂત્રીય અવકાશ. અને પછી અહીંયા જે મેમ્બ્રેન આવે આને આપણે બાહ્ય પટલ કહેવાય. તો આપણે આ બાહ્ય પટલનો અત્યારે કોઈ રોલ નથી, આપણે અવકાશનો રોલ છે એવું માની લઈએ. ઓકે, હવે સમજો પહેલા તો શું તૂટે છે? NaDH2 તૂટે. આ NaDH2 તૂટે એટલે NAD પ્લસ 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન અને 2H પ્લસ બંને અહીંયા સ્વીકારાય, બંને અહીંયા સ્વીકારાય. અને આ જગ્યાએથી 2H પ્લસ ક્યાં આવી જાય છે? અવકાશમાં. અને પછીની થિયરી કન્ટિન્યુઅસલી જોજો, જે લેક્ચરમાં આવશે એમાં, તો આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે કોણ એને લાવે છે. અત્યારે હું તમને સરળ હિન્ટ આપું છું ખાલી. ઓકે, તો 2H પ્લસ ક્યાં આવી ગયા? તો કે 2H પ્લસ આવી ગયા મેટ્રિક્સમાંથી પેરીમેમ્બ્રિયલ સ્પેસ એટલે કે પરિકણાભસૂત્રીય અવકાશમાં આવી ગયા. અને આ ઇલેક્ટ્રોન જે હતા 2 ઇલેક્ટ્રોન, એ 2 ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરશે. મતલબ પહેલા એને ઇલેક્ટ્રોન મેળવે છે તો એનું રિડક્શન થાય છે, પાછો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એનું ઓક્સિડેશન થાય છે. ફરીથી યુબિક્વિનોન ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનું રિડક્શન થશે, પાછો યુબિક્વિનોન ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું ઓક્સિડેશન થાય. આ મેળવશે એટલે રિડક્શન, રાઈટ. આ ગુમાવશે એટલે ઓક્સિડેશન થશે. આમાં આખી પ્રોસેસ ઓક્સિડેશન રિડક્શન ઉપર ચાલે છે. આ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને છેલ્લે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે જે આખી પ્રોસેસ થાય છે ને, આખી પ્રોસેસ, એમાં આપણે એનસીઆરટી બુકમાં નથી મેન્શન કરેલું, ખાલી એટલું કીધું છે કે એક NaDH2 નું ઓક્સિડેશન થાય એટલે 3 ATP બને. પણ એ 3 ATP ક્યાં બને છે? તો એક ATP બને છે અહીંયા, જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી પસાર થતો હોય ત્યારે આ 2H+ નો ઢોળાંશ તૂટે છે. અને ઢોળાંશ તૂટશે એટલે ATP બનશે. પાછું યુબિક્વિનોન પાસે પણ ક્ષમતા છે, એ ફરીથી 2H+ મેટ્રિક્સમાં મોકલશે. અને જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન પસાર થતો હોય ત્યારે ફરીથી ઢોળાંશ તૂટે છે. અને ફરીથી ઢોળાંશ તૂટે છે એટલે ADP માંથી શું બને છે? ATP. અને ફરીથી અગેન આ પ્રોસેસ આમ થાય છે, રિપીટ. અને ફરીથી અહીંયા ભેગા થાય. કારણ કે એવું નથી કે આ એક જ સિસ્ટમ હશે કણાભસૂત્રમાં. કણાભસૂત્રના તો દરેક ક્રિસ્ટીમાં આવા કેટલી બધી સિસ્ટમ હશે, અને બધી સિસ્ટમ એક સાથે વર્ક કરતી હશે. અને બધી સિસ્ટમ વર્ક કરે એટલે અહીંયા 2H+ ભેગા થાય, અહીંયા 2H+ ભેગા થાય, ઢોળાંશ જેવો સર્જાય એટલે 2H+ ક્યાં જાય? તો કે ઢોળાંશ તૂટીને અંદર જાય. અંદર જેવા જાય એટલે આપણને ખબર છે કે ભાઈ અંદરની તરફ આ ATP સિન્થેટેઝ એન્ઝાઇમ છે જે ATP બનાવશે. એમ ત્રીજો ATP અહીંયા બને છે ADP માંથી ATP. અને આ 2 ઇલેક્ટ્રોન જે છે પ્લસ આધારકમાં 2H+ છે અને 1/2 O2 ભેગા થઈને બનાવી નાખશે પાણી. છેલ્લે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કોણ છે? ઓક્સિજન છે. આ બેઝિક કન્સેપ્ટ હતો ETS નો, પણ આપણે એક્ઝામ પ્રમાણે સમજવું છે. આપણે જો તમને પ્રશ્ન પૂછાય, આકૃતિમાં કન્સેપ્ટ અલગ છે, થિયરીમાં કન્સેપ્ટ થોડોક સ્લાઇટલી ડિફરન્ટ છે. આપણે NCERT ની આકૃતિ આપી એ પ્રમાણે સમજવું છે, રાઈટ. અત્યારે મેં ખાલી કન્સેપ્ટ આપ્યો છે કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે વહન થાય છે ત્યારે NaDH2 3 ATP આપે છે, જ્યારે FADH2 2 જ ATP આપશે. કેમ? તો કે FADH2 અહીંયા પાર્ટિસિપેટ થશે,
યુબિક્વિનોનમાં. અને યુબિક્વિનોનથી આગળ વધે એટલે આની પહેલાનું સ્ટેપ ગણવાનું જ નથી. તો આની પછીનું સ્ટેપ ગણો તો 1 ને 2 જ એટીપી આવ્યા. તો આ જૂના કન્સેપ્ટ પ્રમાણે પ્લસ સાચો જ કન્સેપ્ટ છે. એટલે આપણને પ્રશ્ન પૂછાય કે FADH2 કેટલા એટીપી આપે તો કે 2, NADH2 કેટલા આપે તો કે 3. તો આ બેઝિક કન્સેપ્ટ હતો. હવે આપણે જોવાનું છે એનસીઈઆરટી ની અંદર આપણને જે થિયરી આપેલી છે પ્લસ આપણને જે આકૃતિ આપેલી છે એને આપણે સમજવાની છે અને એને આપણે વ્યવસ્થિત બોર્ડ પર દોરીને સમજીએ કે એક્ઝેક્ટલી ટ્રાન્સફર કેવી રીતે થાય છે. ત્યાં સુધી જોડાયેલા રહો જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, જો તમે હજી સુધી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ઝડપથી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વેરી સૂન વી આર એનાઉન્સ ટુ નીટ 2021 ની ફ્રી ટેસ્ટ સિરીઝ. યસ, જીનીટી ઇન્સ્ટિટ્યૂટમાં જે પેપર લેવાય છે એ દરેક પેપર દરેક બાળકો માટે અમે ફ્રીમાં આપવાના છીએ. રાઈટ? તો એ ફ્રી ટેસ્ટ સિરીઝ દરેક વિદ્યાર્થીઓ માટે લાવેલા છીએ. ધોરણ 11, ધોરણ 12, ઇવન ડ્રોપ આઉટ જે સ્ટુડન્ટો છે એ પણ એનરોલ થઈ શકે છે. થેન્ક યુ. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનની અંદર ટોટલ માહિતી લખેલી છે એ તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.